MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં ખરાબ રસ્તા અંગે ચર્ચા થઈ છે. નવરાત્રી બાદ રાજ્યભરમાં રસ્તાના સમારકામ હાથ ધરવા સીએમની સૂચના. ખરાબ રસ્તા મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલે ટકોર કરી. જે રસ્તા 1 વર્ષ પહેલા જ બન્યા છે અને તૂટી ગયા છે તેવા કેસમાં જવાબદાર સામે પગલાં લેવાની સૂચના આપવામાં આવી. જળાશયોની સ્થિતિ પર પણ બેઠકની સમીક્ષા થઈ છે. રાજ્યમાં વરસાદના કારણે પાક નુકસાની થઈ હોય તો વળતર ઝડપથી મળે એ અંગે સૂચના આપી દેવામાં આવી છે. તો હાલ કેબિનેટની બેઠક અને કેબિનેટની બેઠકનો જે મુખ્ય મુદ્દો હતો તે સીએમએ રોડ રસ્તાનો ઉપાડ્યો છે અને જે રીતે તેમણે જણાવ્યું છે કે 1 વર્ષમાં જ રોડની આવી ખસ્તા હાલત થઈ હોય તો જવાબદારો સામે ચોક્કસથી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. તો સીએમની કેબિનેટ બેઠકને તેને લઈને વધુ માહિતી લઈશું પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા સાથે. કિંજલ, જે પ્રકારે સીએમની કેબિનેટ બેઠક અલગ અલગ મુદ્દા પર ચર્ચા તો થઈ, પરંતુ જેમાં સૌથી અગત્યનો મુદ્દો હતો તે ગુજરાતમાં રોડ રસ્તાનો હતો. 1 વર્ષ પણ ન થયું હોય ને જે રોડની હાલત ખસ્તા થઈ હોય અને તે તમામના જવાબદારો સામે પગલાં લેવા હાલ સીએમએ સૂચના આપી છે. આખરે એ કયા જે રસ્તાઓ છે ગુજરાતના કે જે સૌથી ખરાબ હાલતના, અને સીએમએ ખાસ કરીને શું સૂચના આપી છે, પર્સનલી કયા અધિકારીઓની આમાં કહી શકાય? देखो आज हार्दिक बात કરવામાં આવે તો માર્ગ મકાન વિભાગના જે અધિકારીઓ છે તેમને આ સૂચના છે તે આપવામાં આવી છે. ખુદ TV9 દ્વારા જ અહેવાલ હતો એ પ્રસારિત કરવામાં આવ્યો હતો. એ તમામ જો રાજકોટનો સ્ટેટ હાઈવેની વાત કરવામાં આવે કે પછી અમદાવાદના રસ્તાઓની વાત કરવામાં આવે, ઇન્ટરલિંકિંગ રોડ રસ્તાની વાત કરવામાં આવે તો ઘણા રસ્તાઓ છે કે જે અત્યારે ખસ્તા હાલતમાં છે. કેમ કે નવરાત્રિની વાત મુખ્યપ્રધાન દ્વારા એટલે પણ કરવામાં આવી છે કે લગભગ ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે, એટલે નવરાત્રી બાદ તમામ જે રસ્તાઓ છે તેનું સમારકામ શરૂ કરવાની સૂચના છે તે મુખ્યપ્રધાને આપી છે. આની પાછળના 2 કારણો છે હાર્દિક, કે આગામી સમયમાં લગભગ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં મહાનગરપાલિકા એટલે કે 6 થી વધુ મહાનગરપાલિકાના ચૂંટણી આવી રહી છે. સ્વાભાવિક છે કે જ્યારે કોર્પોરેશનની ચૂંટણી હોય છે ત્યારે રોડ રસ્તા, ગટર પાણી અને બેઝિક એમ્યુનિટી હોય છે તેની પર જ વોટ છે તે માંગવામાં આવતા હોય છે. એટલે ચોમાસું વિદાય રહી રહ્યું છે ત્યારે રાજ્યભરમાં રસ્તાઓમાં જ્યાં પણ સમારકામની જરૂરત હોય તાત્કાલિક ધોરણે નવરાત્રી બાદ સમારકામ શરૂ કરવું જોઈએ તેવી સૂચના આપી છે. જોકે મહત્વનો મુદ્દો તેમાં એ પ્રકારનો પણ છે કે જે રસ્તાઓ 1 વર્ષ પહેલાં જ બન્યા હતા અને જો એ રસ્તાઓ તૂટી ગયા હોય તો એ રસ્તાના સમારકામ તો કરાવવાના જ છે, પરંતુ તેની માટે જે પણ જવાબદાર એ ચાહે અધિકારી હોય કે ચાહે કોન્ટ્રાક્ટર હોય તેની સામે પગલાં લેવાની પણ સૂચના મુખ્યપ્રધાન દ્વારા આપવામાં આવી છે. તેમાં ઓપ્શન કઈ રીતે કાઢવો એ જ કોન્ટ્રાક્ટરની પાસેથી ફરીથી કહી શકાય કે રસ્તાઓ બનાવવા કે પછી તેને પેનલ્ટી આપી તેની જોડે પેનલ્ટી ભરાવી અને બીજા કોન્ટ્રાક્ટરને કામ આપવું એ અધિકારીઓ પર છોડવામાં આવ્યું છે. પરંતુ જે રસ્તા 1 વર્ષ પહેલાં જ બન્યા છે અને જો તે ખસ્તા હાલતમાં છે તો તેની સામે એક્શન લેવાની પણ વાત થઈ છે. એટલે કહી શકાય કે રસ્તાઓનો મુદ્દો આ વખતે મહત્વનો રહ્યો હતો. તેની સિવાય વડાપ્રધાનની જે ગુજરાત મુલાકાત છે, વડાપ્રધાનનો જન્મદિવસ છે અને તેની સાથે જ જળાશયોમાં પાણીનો જે જથ્થાનો સંગ્રહ થયો છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો જે બીજા જે જ્યાં વરસાદના કારણે નુકસાન થયું છે તે ખેડૂતોને સહાય ઝડપથી મળે આ મુદ્દાઓ પણ હતા. પરંતુ હા, રસ્તાઓનો મુદ્દો એ સીધો નાગરિકોને સ્પર્શે તેવો મુદ્દો છે. ત્યારે નવરાત્રી બાદ રાજ્યભરમાં એ ચાહે સ્ટેટ હાઈવે હોય તો બી, એ ચાહે કોર્પોરેશન સંચાલિત રોડ રસ્તા હોય તો પણ તમામના સમારકામ કરવાની જે સૂચના છે તે આપવામાં આવી છે. કિંજલ, રોડ રસ્તાની વાત કરીએ તો ગુજરાતમાં દર વર્ષની સમસ્યા છે કે એક તરફ વરસાદ જાય છે ને ત્યારબાદ ગુજરાતના અનેક એવા રસ્તા હોય છે જેની હાલત એટલી ખરાબ થઈ જાય છે કે રસ્તો વાહન લઈને પસાર પણ ન કરી શકાય. શું આ બેઠકમાં રસ્તાની ગુણવત્તાને લઈને કોઈ ચર્ચા થઈ હોય કે પછી આવનારા વખતથી એવી જ ગુણવત્તાના રોડ બનાવવામાં આવે કે આવી હાલત ના થાય? શું તેવી કોઈ ટકોર સીએમએ કરી હોય?
હાર્દિક, કેમ કે કેબિનેટની બેઠક હતી એટલે સ્વાભાવિક છે કે અનેક મુદ્દાઓ પર ચર્ચા થતી હોય, એટલે સ્પેસિફિક આ ચર્ચા નથી થઈ હોય એવું હાલમાં એવા સમાચાર નથી મળી રહ્યા. પરંતુ સ્વાભાવિક છે કે જ્યારે આ પ્રકારની સૂચના આપવામાં આવી છે ત્યારે માર્ગ મકાન વિભાગ સાથે જ્યારે વિભાગની અલગ અલગ બેઠકો થશે ત્યારે આ બાબતે ચોક્કસ ચર્ચા થાય. કેમ કે હાર્દિક, ઘણા સમયથી વાત આવી રહી છે કે હલકી ગુણવત્તાવાળું જે મટીરિયલ છે તે રોડમાં વાપરવામાં આવી રહ્યું છે અને તેના કારણે રોડ તૂટી રહ્યા છે. તો બીજી તરફ કોન્ટ્રાક્ટરની વાત કરવામાં આવે તો કોન્ટ્રાક્ટર દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે જે ભાવ સરકાર તરફથી અથવા તો જ્યારે કોર્પોરેશનના રસ્તા હોય ત્યાં તરફથી મળવા જોઈએ એ પ્રકારના ભાવ નથી મળી રહ્યા. તો બંને પક્ષે આ વાત છે. તો એક તરફ હલકી ગુણવત્તા છે અને બીજી તરફ જે ભાવની વાત છે, પરંતુ તેમાં અલ્ટિમેટલી જે હેરાનગતિ છે તે સામાન્ય લોકોને થતી હોય છે. એટલે જ્યારે આજે કેબિનેટની બેઠકમાં આ વાત કહેવામાં આવી છે ત્યારે લગભગ આગામી સમયમાં જ્યારે માર્ગ મકાન વિભાગની અથવા તો રોડ ના અલગ અલગ જ્યારે બેઠકો હશે, રિવ્યૂ હશે, ત્યારે જે આ ગુણવત્તા ઉપર પણ ભાર મૂકવામાં આવે તેવું ચોક્કસ લાગે છે. પરંતુ આજે એક સ્પષ્ટતા મુખ્યપ્રધાન દ્વારા એવી કરવામાં આવી છે કે 1 વર્ષ પહેલાં જે રસ્તાઓ બન્યા હોય અને જો એ તૂટી ગયા હોય તો તેની સામે પગલાં લેવાની વાત સ્પષ્ટ રીતે મુખ્યપ્રધાને બેઠકમાં કરી છે. બિલકુલ આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારે કેબિનેટની બેઠક ને તેમાં એક વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે 1 વર્ષ પહેલા જે રોડ બન્યા હોય ને તેની ખસ્તા હાલત હોય એ તમામ જવાબદારો સામે હવે કાર્યવાહી કરવામાં આવે તેમ સીએમની સૂચના. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MBH